ભક્ત ગોરા કુંભાર. રેવા દો, મારા ગોરાને રેવા દો. છોડો મને, છોડો, છોડો મને, મને હાલતા આવડે છે, છોડો. ઉભા રહો. આ ગોરા સાથે ગુનેગાર જેવું વર્તન કરવાની કોઈ જરૂર નથી. એણે જાતે સજા સ્વીકારી છે તો જાતે જ પૂર્ણ કરશે. જો ગોરા બેટા, તારે આમ તેમ ક્યાંય જોવાનું નથી. હા, પથ્થર ઉંચકીને જવાનું છે. હા બેટા. હા. મને કાકરી વાગી. છોડો મને, છોડો, છોડો. તમે મને ટીંગા તોડી કા કરી? આ સજા પથરા ઉપાડવાની છે, ટીંગા તોડી કરવાની નહીં. છોડો, છોડો મને. હવે હું પથરા નહીં ઉપાડું. પથ્થર તો તારે જ ઉપાડવો પડશે. કયો પથ્થર છે? તું જે પથ્થર પર બેઠો છે એ. બાપરે, આવડો મોટો પથ્થર. આ પથરાના માથે આપણે બેહી શકાય, એટલે માથે નો લઈ શકાય. ઉપાડ પથ્થર. બાપા, કૃષ્ણ હાથ દેવા આવશે ને? શ્રી હરિ નમો નારાયણાય. પેલા ચોરાડા રાજાજી કહેતા હતા કે પથરાની પૂજા કરવાની. પૂજા કરવાથી પથરા પવિત્ર થઈ જાય. ચાલ, ઉપાડ પથ્થર. પેલા પૂજા કરીશ, પછી પથ્થર ઉપાડીશ. તમે મને કંકુ લાવી દો. ગોરા બેટા, કૃષ્ણ મંદિરમાં કંકુ ના મળે, ચંદન મળે. ચંદન એટલે શું? આ પૂજારી બાપા કૃષ્ણની મૂર્તિ પર જે લગાવે છે ને ઈ. કૃષ્ણને લાગે ચંદન? હા. સિપાઈ બાપા, તો તમે મને ચંદન લાવી દો ને. ત્યાં ગયું બાર ઉભું રહીને જોઉં છું. તમે ચંદન લાવો છો કે નહીં? નથી લાવતા? ઠીક છે. ગોરા, ઉભો રે, ઉભો રે, અરે ઉભો રે. ભગત ગઈ તમે તો. એકવાર કીધું સમજ નથી પડતી તને? મંદિરમાં નથી જવાનું એટલે નથી જ જવાનું. સમજ નથી પડતી? ચાલ, ઉપાડ પથ્થર. ભગત, આટલો ભારે પથ્થર ગોરા કઈ રીતે ઉપાડી શકશે? કઈ રીતે? બાપા, આ પથ્થરો બહુ ભારે લાગે છે. મારાથી નહીં ઉચકાતો. નહીં ઉચકાય તો શું ભાર પણ તું પથ્થરને ખસેડી નહીં શકે. આ તારો ઉત્સાહ જ તારો થાક બનીને તને ભોય ભેગો કરશે. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ બોલ બેટા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બોલવાથી પથ્થર ઉચકાઈ જશે? ના, એનાથી છે ને હિંમત આવશે. કૃષ્ણ પર શ્રદ્ધા રાખ અને જાત ઉપર ભરો હો.
હરિહંદુય હારું કરશે બટા. હા, હરી રાહ જોઈને તો બેઠા છે તારી હાટું. હરે કૃષ્ણ. નશ્વર મારો દેહ કાન્હા તું છે નો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હોય શું બીજું જેને વાલો અરે કાન જેને વાલો કાન. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હે કૃષ્ણ તારણ હાર જેનો હે ગોરા કુંભાર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દ્વારિકાધીશ, આ થડ પથ્થર જેટલો ભારે કેમ લાગે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નાથ, તમારી લીલા અપરંપાર છે, સાવ સાચી વાત છે. જેના હૈયામાં હરી હોય છે તેની તકલીફો મારા નાથ હરી લે છે. અરે આટલો ભારે પાનો ગોરાય ઉચકો કેમનો? મને તો મારી આંખો પર ભરોસો જ નથી થતો. નક્કી આ ચમત્કાર જ છે. ચમત્કાર નહીં, સાક્ષાત્કાર છે. આ પરમાભાઈની ભક્તિનું ફળ છે. હા 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 હા. આગાર્યો હાલો, અહીંયા કઈ ખેલ નથી, હાલી રહ્યો. આગળ કરશો બધા અહીંયાથી. હાલો આગાર્યો, અહીંયાથી કોઈ હલવાનું નથી. આ થાળ છે કે હિમાલય? ગજબ થઈ ગયો પૂજારી બાપા, ગજબ થઈ ગયો. ગોરાએ પથ્થરો ઉચકી લીધો. હે ભગવાન, આ તો હલતોય નથ. સમજાતું નથ કે આ ગોરાએ પથ્થરો કેમનો ઉપાડી લીધો. તમે કૃષ્ણ છો? અલા, હું તને કૃષ્ણ ભગવાન દેખાઉં છું. તો તમે કૃષ્ણ છો? ના, હું કૃષ્ણ નથી. તો તમે કૃષ્ણ છો? તો પછી કૃષ્ણ છે ક્યાં? મને કાં નથી દેખાતા? કૃષ્ણ અસંભવ, અશક્ય, અવિશ્વસનીય. ગોરા આટલો મોટો પથ્થર ઉચકી શક્યો? માનવામાં ન આવે એવી આ ઘટના એક જ રીતે શક્ય છે. મેલી વિદ્યા. પરમા, આ તારા તંત્ર મંત્રનો જ પ્રતાપ છે ને? આ મેલી વિદ્યા નહીં, શ્રદ્ધાનો પ્રતાપ છે પૂજારી બાપા. પરમાની પ્રબળ શ્રદ્ધાએ જ ગોરાને જોમ આપ્યું છે.
શ્રદ્ધા અને મેલી વિદ્યાનો ફરક મને નહીં શીખવ પુલકેશી. સિપાહીઓ, પરમાની ચકાસણી કરો. મને ખાતરી છે કે મેલી વિદ્યાનો સામાન એની પાસેથી જરૂર મળી આવશે. શ્રી હરિ નમો નારાયણાય. ના ભાઈ, ના, એમની પાસે કાંઈ નથી. કાંઈ નથી પણ ભાઈ, મારી પાસે. મારી પાસે. કાંઈ મેલી વિદ્યા નથી આવડતી. દેવી, આ જુઓ તો. શું કરી રહ્યા છો? કાંઈ નથી બાપા, મારી વાત તો સાંભળો તમે. એમને મેલી વિદ્યા નથી આવડતી. પુલકેશીભાઈ, અરે જગ્યા કરો. દોરા તો! એમણે કાંઈ નથી કર્યું. અરે શું કરો છો બધા? જગ્યા કરો. પરમાનો શ્વાસ રૂંધાય છે. ઉભો રે ગોરા. હજુ તારી સજા પૂરી નથી થઈ. પહેલા પથ્થર ઉપાડીને તારે રાજમહેલ જવાનું છે. પહેલા સજા, પછી બાપા. શ્રી હરિ નમો નારાયણાય. કોઈ કહેતું નથી કે કૃષ્ણ કોણ છે, એ આવ્યા છે કે નહીં એ ખબર જ નથી. ગોરા, તારા મનમાં કઈ કૃષ્ણ સિવા છે કે નહીં? જો તારા બાપ ભોય ભેગો થઈ ગયો. આ પથરો બહુ ભારે લાગે છે, મારાથી નહીં ઉચકાતો. આ શું નાથ? તમે હાથ આપીને પાછો કેમ ખેંચી લીધો? ગોરાના પથ્થરનો ભાર કેમ વધારી દીધો? મારા ભક્ત પર આવેલા શંકાના ભારને હળવો કરવા માટે રૂકમણી, હું મારા ભક્તને મદદ કરું અને એ મદદ જો એના માટે તકલીફ બની જાય તો થોડા સમય માટે મારે મારો હાથ ખેંચી લેવો પડે. પણ મેં હાથ ખેંચ્યો છે, સાથ નહીં. બાપા, પથ્થર બહુ ભારે લાગે છે, મારાથી નહીં ઉચકાતો. ગોરા, ઉભા રહ્યો અહીંયા. કોઈએ ક્યાંય નથી જવાનું. ભાઈ, મારા ગોરાને પથરાનો ભાર સહન નથી થતો બાપ. જવા દો. જે સહન થાય એને સજા ના કહેવાય. ઉભા રહો અહીંયા. નહીં, નથી જવાનું. ગોરા, ગોરા બેટા, એ ગોરા. આંખો ખોલ બેટા. ગોરા ઉઠ બેટા. એ ગોરા, એનું ગળું હુકાઈ ગયું હશે, એને પાણી પીવડાવો. અરે અરે કોઈ પાણી લાવો ને. ગોરા, ગોરા, ભગત ભગત પાણી લાવો ને. દેવી, હું ઘરેથી પાણી લઈને આવું છું. ગોરા, ગોરા બેટા, આંખો ખોલ, આંખો ખોલ. જો, અરે કોઈ તો પાણી લાવો. અરે ભાઈ, અહીં પાણી લઈને કોણ આવ્યું હોય? પુલકેશી ભાઈ, હું કઈ પાણીની વ્યવસ્થા કરું છું. બગલા, ગોરા બેભાન થઈ ગયો છે, પાણીની જરૂર છે. પૂજારી બાપાને વાત કરો. હા.
પૂજારી બાપા, પાણી મળશે? બરફ છે આ. ઈશ્વરનું આંગણું હૈયાની તરસ તો ભાંગે જ છે પૂજારી બાપા. બહાર ગોરા બેભાન થઈ ગયો છે ને પાણી જોઈએ છે. પાણી અને જળ વચ્ચેનું અંતર પણ તને ખબર નથી કે શું? મને તો એટલી જ ખબર છે કે આનાથી ગોરાને અમી થશે. આ ભગવાનને ધરાવેલું જળ છે. એ પ્રભુ માટે છે, પાપીઓ માટે નહીં. કૃષ્ણનું જળ એના ભક્તના મુખમાં જશે તો પુણ્ય થશે. આ જળ ગોરા સુધી કોઈ કાળે નહીં પહોંચે. જે જળ એના ભક્ત સુધી ના પહોંચે ને ભગવાન સુધી પણ ના જ પહોંચે પૂજારી બાપા. કેશી, એ ગોરા બેટા આગ્યું ગોલ. પુલકેશીભાઈ મંદિરમાં પાણી લેવા જ ગયા છે, હમણાં આવતા હશે. ગોરા, એ ગોરા બેટા ઉઠ, પાણી વગર મારો દીકરો મરી જાય. પણ આ પરમાં આવશે ત્યાં સુધી ગોરાનું ગળું ધીરજ નહીં ધરી શકે. એ ગોરા આગ્યું ગોલ. ગોરા બેટા આગ્યું ગોલ. પૂજારી બાપાએ તો ના પાડી. પગલા, તારું ઘર નજીક જ છે ને, પાણી લઈ આવ ને. પાણી તો હું લઈ આવું. મારામાં માણસાઈ છે કે કોઈ આમ મરતું હોય તો હું કઈ પાણી વિના ન રાખવું એને. પણ સાચું કહું પુલકેશીભાઈ, અમારા ઘરમાં એક ટીપું પાણી નહીં. ગોરા આખું ગોલ બેટા. હે ગોરા ઉઠ. પુલકેશીભાઈ પાણી. મંદિરમાં પણ પાણીની વ્યવસ્થા ન થઈ શકી. હાલો તો ગોરાને ઘરે લઈ જાય. હાલ ગોરા બેટા. અહીંયાથી કોઈ નહીં જાય. ગોરાની સજા હજુ બાકી છે અને જ્યાં સુધી ગોરાની સજા પૂરી નહીં થાય ત્યાં સુધી ગોરો ક્યાંય નહીં જાય. અરે પાણી વગર મારો દીકરો મરી જાય. ઘેર લઈ જવા દો એને. મારા દીકરા હાટુ કોઈ પાણી લાવો. પાણી. તરસ. ગળું સુકાય ત્યારે તરસ લાગે ને પાણી એ તરસ ભાંગે. પણ આ તો થઈ શરીરની તરસ, જે બધાને સમાનપણે લાગે. પણ મનની તરસ, હૈયાની તરસ, આત્માની તરસ, મરજીવાને મોતીની તરસ, મૃગલાને કસ્તુરીની તરસ અને ભક્તને ભગવાનની તરસ. આ તરસ જ એકમાત્ર એવું તત્વ છે જે તમને શોધ તરફ લઈ જાય છે. જે પામવું છે ત્યાં સુધી પહોંચવા માટેના માર્ગ માટે તમારી પાસે મહેનત કરાવે છે. જીવનમાં જેટલું મહત્વ ત્યાગનું છે એટલું જ મહત્વ તરસનું પણ છે. જ્યાં સુધી મનમાં કોઈને કોઈ તરસ હશે ત્યાં સુધી જીવવાનું કારણ હશે. શ્વાસની તરસ હૈયાને ધબકતું રાખે છે અને પરમાત્માની તરસ આત્માને આનંદનો અનુભવ કરાવે છે.